નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય સંસ્કૃત. गद्यपाठस्य क्रमाङ्कः 13. गद्यपाठ नंबर 3. दिष्ट्या ગૃહગ્રહણમ સ્વાંતમ. સદભાગે ગાયોનું અપહરણ સુખાંત થયું છે. ભાગ 2. ગદ્યપાઠનું વાંચન. વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ હું ગદ્યપાઠનું વાંચન કરીશ. હવે આપણે આ ભાગમાં પાઠની શરૂઆત કરીશું. ભાગ 1માં આપણે આગળની માહિતી મેળવી લીધી હતી. સર્વપ્રથમ હું પાઠનું વાંચન કરીશ. પ્રવિશ્ય ભટ્ટ જયતુ મહારાજ પ્રિયમ નિવેદયે મહારાજાય અવિજિતમ ગોગ્રહણમ અપયાતઃ ધૃતરાષ્ટ્રः રાજા અપૂર્વ ઇવ તે હર્ષ બ્રૂહિ કેનાશી વિસ્મિતઃ. ભટ્ટઃ અશ્રદ્ધેયં પ્રિયં પ્રાપ્तं સૌભદ્ર ગ્રહણં ગતઃ. રાજા કથમિદાनीं ગૃહીતઃ. ભટ્ટઃ રથમાસાદ્ય નિઃશङ्क બાહુભ્યં રાજા કેન. ભટ્ટઃ યઃ કિલેશः નરેન્દ્રેણ મહાનશે વિનિયોક્ત બલ્લવः તેન. રાજા તેન હિ સત્કૃત્ય પ્રવિશ્યતામ અભિમન્યુઃ. બૃહન્નલે પ્રવિશ્યતામ અભિમન્યુઃ. બૃહન્નલા યદાજ્ઞાપયતિ મહારાજः નિષ્ક્રાન્તા તતઃ પ્રવિશતિ અભિમન્યુ બૃહન્નલા બલ્લવઃ ચ. બૃહન્નલા ઇતઃ કુમાર અભિમન્યુ નામ કથમ અભિમન્યુ નામહં ભોઃ કિં નામભિઃ અભિભાષ્યન્તે ક્ષત્રિયાઃ અત્ર. વિદ્યાર્થી મિત્રો, આપણે આટલે સુધીનું આજે આ ભાગમાં અનુવાદ જોવાના છીએ. તો ચાલો હવે આપણે અનુવાદ જોતા જઈશું. સૌપ્રથમ આપણે આટલા પાઠમાં આવતા અપરિચિત શબ્દોથી પરિચિત થતા જઈશું અને ત્યાર પછી અનુવાદ જોતા જઈશું. ભટ્ટ એટલે કે સૈનિકો. પ્રવિશ્ય પહેલા તો છે પ્રવિશ્ય એટલે કે પ્રવેશીને. ભટ્ટ એટલે સૈનિક. જયતુ મહારાજ મહારાજનો જય થાવ. પ્રિયમ નિવેદય એનો અર્થ થાય છે શુભ સમાચાર આપું છું. મહારાજાય મહારાજને પ્રિયમ નિવેદયે શુભ સમાચાર આપું છું. અવિજિતમ નો અર્થ થાય છે જીતી લીધું. ગોગ્રહણમનો અર્થ આપણે આગળ જોઈ ગયા. ગાયોને પકડી લીધી છે એટલે કે અપહરણ જીતી લીધું છે. શું છે આપણે જોઈ લઈએ એકવાર ફરી. અવજિતમ ગોગ્રહણમ ગાયોનું અપહરણ જીતી લીધું છે. અપયાતા ધૃતરાષ્ટ્ર અપયાતા એટલે કે નાસી ગયા છે. ધૃતરાષ્ટ્ર એટલે કે ધૃતરાષ્ટ્રના પુત્ર કૌરવો.
ધૃતરાષ્ટ્રના પુત્રો કૌરવો નાસી ગયા છે. ફરી એકવાર જોઈ લઈએ. જયતુ મહારાજ, મહારાજનો જય થયો. પ્રિયમ નિવેદયે મહારાજાય, મહારાજને શુભ સમાચાર આપું છું. અવધિતમ ગોગ્રહણમ, ગાયોનું અપહરણ જીતી લીધું છે. અપયતાઃ ધૃતરાષ્ટ્રઃ, ધૃતરાષ્ટ્ર પુત્રો કૌરવો નાસી ગયા છે. ત્યાર પછી જોઈશું રાજા. રાજા અપૂર્વ ઇવ તે હર્ષઃ, તારો આનંદ જાણે અપૂર્વ છે. બ્રૂહિ એટલે કે બોલ. કેનાશી, કેનાશીની આપણે સંધિ જોઈએ તો કેન વત્તા અસી. કેન એટલે શાના અને અસી એટલે છે. વિસ્મિતઃ એટલે કે વિસ્મય. ફરી એકવાર જોઈ લઈએ. અપૂર્વ ઇવ તે હર્ષઃ, તારો આનંદ જાણે અપૂર્વ છે. બ્રૂહિ બોલ. કેનાસી શેનાથી તું વિસ્મિતઃ વિસ્મય પામ્યો છે. રાજા કહે છે સૈનિકને કે તારો આનંદ અપૂર્વ છે. બોલ, શેનાથી તું વિસ્મય પામ્યો છે. ભટ્ટ અશ્રદ્ધેયમ પ્રિયમ પ્રાપ્તમ સ્વપત્ર ગ્રહણમ ગતઃ. અશ્રદ્ધેયમ એટલે કે વિશ્વાસ ન કરી શકાય તેવું. પ્રિયમ પ્રાપ્તમ શુભ સમાચાર મળ્યા છે. સુભદ્ર એટલે કે સુભદ્રાના પુત્ર અભિમન્યુ. ગ્રહણમ ગતઃ પકડાયો છે. સૈનિક કહે છે, રાજા પૂછે છે કે તારો આનંદ અપૂર્વ છે. બ્રૂહિ બોલ, શેના કારણે તું વિસ્મય પામ્યો છે. સૈનિક રાજાને કહે છે કે વિશ્વાસ ન બેસે તેવા શુભ સમાચાર મળ્યા છે. સુભદ્રાના પુત્ર અભિમન્યુ પકડાયો છે. રાજા કહે, કથમિદાનીમ ગૃહીતઃ, કઈ રીતે અત્યારે. ગૃહીત એટલે કે પકડાયો. રાજા પૂછે છે કઈ રીતે અત્યારે પકડાયો. ભટ્ટ સૈનિક કહે છે, રથમાં સાધ્ય નિશંક બહુભ્યા વતારિતઃ. રથમાં સાધ્ય એટલે કે રથ મેળવીને, બાહુભ્યામ બાહુઓ વડે, અવતારિત નીચે ઉતર્યો. અહીં સંધિ આવે છે મિત્રો. બાહુભ્યામ વત્તા અવતારિત. બાહુભ્યામ અવતારિત. સૈનિક કહે છે કે રથ મેળવીને બે ધડક નિશંક એટલે કે બે ધડક બાહુઓ વડે નીચે ઉતાર્યો. રથ મેળવીને બે ધડક બાહુઓ વડે નીચે ઉતાર્યો. રાજા કહે છે કેન એટલે કે કોણે. સૈનિક કહે છે ભટ્ટ
સૈનિક કહે છે, યહ કિલેશ નરેન્દ્રેણ મહાનશે વિનિયુક્ત બલ્લવઃ તેન. મહાનશે એટલે કે રસોડામાં, બલ્લવઃ એટલે કે બલ્લવ નામધારી ભીમે, સત્કૃત્ય એટલે કે સત્કારીને, યદાજ્ઞાપયતિ તે આજ્ઞા ફરમાવે છે તે. યહ કિલેશ એટલે કે રાજા વડે, નરેન્દ્રેણ એટલે કે રાજા વડે, ખરેખર, કિલેશે એટલે કે ખરેખર, યહ આ જે, મહાનશે રસોડામાં, વિનિયુક્ત નિમાયો હતો, બલ્લવ એટલે કે ભીમ, તેણે, બલ્લવ નામ અહીં ભીમના માટે વપરાય છે. એટલે કે સૈનિક કહે છે રાજાને, રાજા પૂછે છે કે કોણે? તો સૈનિક જવાબ આપે છે કે રાજા વડે ખરેખર આ જે રસોડામાં નિમાયો હતો વલ્લવ તેણે. રાજા કહે છે તેને હિ સત્કૃત્ય પ્રવિશ્યતામ અભિમન્યુ. સત્કૃત્ય એટલે કે સત્કારીને, ત્યાં નહીં એટલે કે તેથી જ સત્કારીને અભિમન્યુને પ્રવેશ કરાવો. બૃહનલ્લે પ્રવિશ્યતામ અભિમન્યુ. હે બૃહનલ્લા, અભિમન્યુને પ્રવેશ કરાવો. બૃહનલ્લા શબ્દ અહીં અર્જુન માટે વપરાયો છે. એટલે કે હે બૃહનલ્લા, અભિમન્યુને પ્રવેશ કરાવો. કારણ કે આજ્ઞાતવર્ષમાં ભીમ અને અર્જુન 5 પાંડવો વેશ પલટો કરી નાખેલ છે અને પોતાનો વેશ બદલીને છુપા વેશમાં બીજા નામથી ઓળખીને રહે છે. એટલા માટે ભીમનું નામ બલ્લવ, અર્જુનનું નામ બૃહનલ્લા છે. હવે આ બેના સંવાદમાં ત્રીજો પાત્ર ઉમેરાય છે. રાજા કહે છે કે બૃહનલ્લા, અભિમન્યુને પ્રવેશ કરાવો. બૃહનલ્લા એટલે કે અર્જુન કહે છે યદા જ્ઞાપયતિ મહારાજ, જે આજ્ઞા ફરમાવે છે તે. નિષ્ક્રાંતા એટલે કે બહાર ગઈ, જેવી મહારાજની આજ્ઞા બહાર ગઈ. ત્યાર પછી તતઃ પ્રવિશતિ અભિમન્યુ બૃહનલ્લા બલ્લવઃ ચ. પછી અભિમન્યુ, બૃહનલ્લા અને બલ્લવ પ્રવેશે છે. બૃહનલ્લા, હે કુમાર અભિમન્યુ, ઇચઃ કુમાર અભિમન્યુ. બૃહનલ્લા કહે છે હે કુમાર અભિમન્યુ, ઇતઃ આ તરફ, આ તરફ. અભિમન્યુ, અભિમન્યુ નામ, અભિમન્યુ નામ. કથમ કેમ, કથમ
કેમ કેમ ભોः કિમ નામભિः હું નામે અભિમન્યુ છું. અભિભાષ્યન્તે એટલે કે બોલવામાં આવે છે. છું. અરે શું નામો વડે ક્ષત્રિયા અત્ર અભિભાષ્યન્તે ક્ષત્રિયા અત્ર અત્ર એટલે કે અરે કિમ ને ભો કિમ એટલે કે શું અરે શું નામો વડે અહીં ક્ષત્રિયોને બોલાવવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આટલો પાઠ જોવાના છે. ફરીથી જોઈ જોઈએ એકવાર. પ્રવેશીને ભટ્ટ સૈનિક જઈએ તો મહારાજનો જય થાવ. મહારાજને શુભ સમાચાર આપું છું. ગાયોનું અપહરણ જીતી લીધું છે. ધૃતરાષ્ટ્ર પુત્રો કૌરવો નાસી ગયા છે. રાજા, તારો આનંદ જાણે અપૂર્વ છે. બોલ, શેનાથી તું વિસ્મય પામ્યો છે? સૈનિક કહે છે, વિશ્વાસ ન બેસે તેવા શુભ સમાચાર મળ્યા છે. સુભદ્રા પુત્ર અભિમન્યુ પકડાયો છે. રાજા, કઈ રીતે અત્યારે પકડાયો? સૈનિક, રથ મેળવીને 2 ધડક બાહુઓ વડે નીચે ઉતાર્યો. રાજા, કોણે? સૈનિક, રાજા વડે ખરેખર આજે રસોડામાં નિમાયો હતો. બલ્લવ, તેણે. રાજા, તેથી જ સત્કારીને અભિમન્યુને પ્રવેશ કરાવો. હે બૃહનલા, અભિમન્યુને પ્રવેશ કરાવો. બૃહનલા, જેવી મહારાજની આજ્ઞા. બહાર ગઈ પછી અભિમન્યુ, બૃહનલા અને બલ્લવ પ્રવેશે છે. બૃહનલા, હે કુમાર અભિમન્યુ, આ તરફ આ તરફ. અભિમન્યુ નામ. કેમ કેમ પ્રશ્ન પૂછે છે અહીં. હું નામે અભિમન્યુ છું. અરે શું નામો વડે અહીં ક્ષત્રિયોને બોલાવવામાં આવે છે? આભાર મિત્રો.